અત્યાર સુધી ડેટા વેચવાનો ખેલ આપણે ખૂબ જોયો છે। કોઈના ફોન નંબર વેચાઈ જાય, કોઈનો એડ્રેસ વેચાઈ જાય, કોણ કઈ કાર વાપરે છે એ વેચાઈ જાય, પણ હવે એક બીજો ડેટા વેચવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે ને એ છે જીએસટીનો ડેટા વેચવાનું એક મસ્ત મોટું કૌભાંડ ગુજરાતમાંથી ઝડપાયું છે। જીએસટીના અલગ અલગ ડેટા વેચવાનું આ કૌભાંડ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે। જીએસટીઆર ડેટા પૈસાથી વેચવાનું આ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 3 મહિનાના સેલ્સ ડેટા 8,000 રૂપિયામાં વેચવામાં આવ્યા છે। જી હા, અને સાથે સાથે ઈ-વે બિલના ડેટા પણ 15,000 રૂપિયામાં વેચવામાં આવ્યા છે અને બીજો ઘણો બધો ડેટા છે જે આ જ રીતે વેચવામાં આવ્યો છે। ફિનટેક કંપનીઓમાં ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી આ બાજુની બધી એજન્સીઓને ટોળકે સક્રિય છે અને એ લોકો ડેટા આપે છે તો એટલો કોર્પોરેટ સ્ટાઇલમાં આપે છે કે જીએસટી નંબર પણ લગાડીને ઇસ્યુ કરે છે બિલ, અને ડેટામાં ઈ-વે બિલ છે એનો ડેટા 15,000 રૂપિયા સુધીમાં, અને 3 મહિનાનો પેકેજ જ લેવાનો, એટલે પેકેજ તરીકે વેચે। જીએસટીઆર 1માં દરેક મહિનાના બિલ, સેલ બિલ હોય, સેલ બિલ સાથે કઈ પ્રોડક્ટ વેચી છે એનું ડિટેલ પણ મળતી હોય છે। અમે નાણામંત્રીને કરી છે કારણ કે આ મેટર નેશનલ ઇમ્પોર્ટન્સનો છે, પ્લસ એ જીએસટીએન પોર્ટલ જે છે એ અત્યારે સીબીઆઈસીના હેઠળ છે, એટલે એક સબસિડરી હોવા છતાં, નોન પ્રોફિટ સબસિડરી હોવા છતાં એની અંદર જે કંટ્રોલ છે એ મેડમ પાસે છે, અને મેડમને અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ, પણ આ વખતે થોડુંક અર્જન્ટ મેટર હોવાને કારણે અમે જે અગાઉ રજૂઆતો 2 કરી હતી એ સ્ટેટ લેવલ પર હતી, જેની અંદર કરપ્શન લેવલના મેટર હતા, પણ એ વખતે પૈસાનું કરપ્શન હતું। આ વખતે ડેટા અને જે બધાનો વિશ્વાસ છે એને રિલેટેડ કરપ્શનની મેટર વાત આવી છે। અમે લોકો ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને પોલિસી મેકરને મેસેજ પાસ ઓન કરવા માંગીએ છીએ। ધેર આર નંબર ઓફ લૂપહોલ્સ આર લાઇંગ ઇન જીએસટી પોર્ટલ એન્ડ ઓલ। એમાંથી એ લોકો ડેટા બ્રીચ કરી અને સિક્રેસી, પ્રાઇવેસી જે બ્રેક કરી અને ડેટાને બધાને મીન્સ વેચે છે, જેને લઈને ઘણા બધા બિઝનેસ કોપી પેસ્ટ થઈ શકે છે, એને સિક્યુરિટી કન્સર્ન એટ નેશનલ લેવલ પોર્ટલ પર થઈ રહ્યો છે। એના માટે થઈને કાસનો એક મેસેજ પાસ ઓન છે ટુ પોલિસી મેકર। કઈ વસ્તુ ક્યાંથી આવે છે, કઈ વસ્તુ ક્યાં જાય છે, એ બધાનું જ આ લોકો ડેટા પ્રોવાઈડ કરતા હોય છે, એટલે સસ્તો માલ છે એ બી ડમ્પિંગ થઈ